નમસ્કાર ખેડૂત મિત્રો. આજે જે ખેડૂત મિત્રો નારિયેળીની ખેતી કરે છે એનું આપની જય ભવાની કોકોનટ ફાર્મિંગમાં સ્વાગત છે. આજે આપણે એક મહત્ત્વના ટોપિક ઉપર ચર્ચા કરવાના છે કે જે ઘણા બધા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય છે કે જેઓ નારિયેળીનું વાવેતર કરી રહ્યા છે, વાવેતર કરવાના છે, એના માટે આજનો ટોપિક બહુ મહત્ત્વનો છે. જે ઘણા બધા ખેડૂત મિત્રોને એનાથી નુકસાન થતું હોય છે નારિયેળીનું. તો આજનો જે આપણો ટોપિક છે એ છે પોટી રોગ, એટલે કે જે સ્પિન્ડલ લીફ રોટ ડિઝીઝ જે કોકોનટમાં આવે છે, જેને તમે અગ્રકલિકાનો સડો કહો છો. તો એ થવાનું કારણ શું છે, એ શેનાથી થાય છે, એનો ઉપાય શું છે કે જેનાથી ખેડૂત મિત્રોનું જે કોકોનટનું જે નુકસાન છે તે આપણે અટકાવી શકીએ છીએ. તો આ સ્પિન્ડલ લીફ રોટ ડિઝીઝ છે, જે અગ્રકલિકાનો સડો છે, એ થાય શેનાથી? તો આપણે તો પહેલાં એ જોવું જોઈએ કે અગ્રકલિકા કોને કહેવામાં આવે છે. તો મારી પાસે આ એક કોકોનટનું ઝાડ છે. તો એમાં જે આ જે છે મારી પાસે આ એ તમે અગ્રકલિકા કહી શકો છો. આ જે કોકોનટની આ જે છે એ અગ્રકલિકા છે. આનાથી જ તમારો જે કે બી પ્લાન્ટ છે એની વૃદ્ધિ અગ્રકલિકાથી થાય છે. જો એમાં ઇન્ફેક્શન થાય અગ્રકલિકામાં તો ધીમે ધીમે એના પાન બળવા લાગે અને આખો છોડ નાશ થઈ જાય. તો તેનાથી શું થાય છે, જે તમારી આખી જે કોકોનટનો પ્લાન્ટ છે એ સુકાઈ જાય છે. તો મુખ્યત્વે જે રોગ છે એ આ પોટી રોગ તરીકે આપણે ઓળખીએ છીએ. તે 1 વર્ષની નારિયેળી હોય એમાં પણ જોવા મળે. મારી સામે જે 2 વર્ષની નારિયેળી છે એમાં પણ જોવા મળે છે, અને જે ફળ આપતી નારિયેળી છે એમાં પણ આ પ્રશ્ન જોવા મળે છે. અગ્રકલિકાનો જે સડો છે, પોટી રોગ છે. અમુક ખેડૂત મિત્રો એને નાળોટ પણ કહે છે. તો આ આવવાનું કારણ શું છે? આના ઉપાય માટે આપણે શું કરી શકીએ છીએ? તો જનરલી આપણે જે વાત કરીએ તો આ જે પોટી રોગ છે એ મુખ્યત્વે શિયાળા દરમિયાન અને ચોમાસામાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળે છે. શિયાળા દરમિયાન ઝાકળનું પ્રમાણ હોય છે સવારના, અને બપોર પછી તાપમાન ધીમે ધીમે હાઈ થતું જાય છે. એને કારણે શું છે, ધીમે ધીમે જે પોટી છે એમાં જીવાતનું પ્રમાણ ખૂબ જ વધતું જાય છે. એના કારણે તમારું જે પ્લાન્ટ છે આખું એ સુકાઈ જાય છે. તો આના નિયંત્રણ માટે આપણે શું કરી શકીએ છીએ? તો આના નિયંત્રણ માટે આપણે બહુ સાદી અને બહુ અસરકારક પદ્ધતિનો ઉપયોગ કરીએ તો એક છે બોડો મિક્સર. આ બોડો મિક્સરથી તમે તમારી નારિયેળીમાં જે પોટી રોગ આવે છે એનું પ્રમાણ અટકાવી શકો છો. તો આ બોડો મિક્સર શેનાથી બને છે એની ચર્ચા કરીએ આપણે. તો બોડો મિક્સર છે એ 3 એક્ટિવ રેડિયન્ટથી બનેલો છે ઇન્ગ્રેડિયન્ટથી, જેમાં તમે મોરથૂઠું, ચૂનો અને પાણી, આ 3 એક્ટિવ એના ઇન્ગ્રેડિયન્ટ છે. મોરથૂઠું એટલે કે કોપર સલ્ફેટ, જે બજારમાં તમને મળી રહે છે. તો આ બનાવવાની જે કંઈ પ્રક્રિયાઓ છે એ કઈ રીતની હોય છે? તો કે ભાઈ બોડો મિક્સર છે એમાં તમે 1% વાળું સાંદ્રતાનું બનાવી શકો છો. એટલે કે તમારી પાસે 100 લીટર પાણી લેવાનું અને એમાં 1 કિલો મોરથૂઠું એટલે કે કોપર સલ્ફેટ અને ચૂનો, આ બંનેનું મિશ્રણ કરી અને તમે બોડો મિક્સર બનાવી શકો છો. જે બોડો મિક્સર છે એ મુખ્યત્વે બેક્ટેરિયલ અને ફંગસ આ બંનેથી તમને સારામાં સારું પરિણામ આપે છે. જે પોટી રોગનું મેઇન પ્રશ્ન છે એ છે બેક્ટેરિયલ અને ફંગસ બંનેથી થાય છે. તો બોડો મિક્સરથી ચૂનાથી જે ચૂનો છે એ ચૂનાથી તમે બેક્ટેરિયલ અને ફંગસ બંનેનું સારા પ્રમાણમાં નિયંત્રણ કરી શકો છો. એટલે બોડો મિક્સર છે એ તમે આવી રીતના બનાવી 100 લીટર પાણીમાં 1 કિલો મોરથૂઠું એટલે કે કોપર સલ્ફેટ અને ચૂનો અને 100 લીટર પાણી, એને તમે જે લાકડાની મદદથી એને મિશ્રણ કરવાનું, અને પછી તમે જે આ પોટી હોય છે નારિયેળીમાં એને તમે આમ રેડી દો, બરાબર છે. જે 1 વર્ષની હોય, 2 વર્ષની હોય કે પછી ફળ આપતી નારિયેળી હોય, તમે સ્પ્રે કરી શકો છો. તો જે 1 વર્ષની છે તમે 200 ml આપી શકો છો. 2 વર્ષની છે તો 500 થી 600 ml તમે એમાં છંટકાવ કરી શકો છો, બરાબર છે. તો તમે બોડો મિક્સરથી તમે જે બેક્ટેરિયલ અને જે ફંગસ છે એને તમે અટકાવી શકો છો, જેથી જે પોટી રોગનું પ્રમાણ છે એ નુકસાન થતું અટકાવી શકો તમે, અને સારા પ્રમાણમાં એનું નિયંત્રણ લાવી શકો છો. તો આવીને આવી માહિતીઓ
આગળ જોવા માટે આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ